म्यूजिक કોનાના પારખું ઝવેરી હોય બાકી કિંમત કેટલી છે યાર। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડેમોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે ભાઈઓ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा, हमको सिखा रिया है। વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તો તમને કાર્ય ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ એપ્લિકેશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ કહ્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। તો એની અંદર આપણે પાસવર્ડ રાખેલ છે તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો અહીંયા તમે જો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 3 પ્રોજેક્ટ આપેલ છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારે એલર્ટ સબસ્ક્રિપ્શન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો તો તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મેસેન્જર એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે આપણે જે પણ મટીરીયલ આપ્યું છે એ બધું તમને ડિસ્ક્રિપ્શનમાં તો જોવા મળી રહેશે, પણ એ મટીરીયલ છે તમારે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે ફરીથી યુટ્યુબની અંદર અપલોડ કરશો અને તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરીયલ ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। પછી આપણે શું કરશું, એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં આપણે પોસ્ટર બનાવવું પડશે। તો પોસ્ટર બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કંઈક આવું ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરવાનું છે મિત્રો, વિડીયોને પૂરો ધ્યાનથી જોઈ લો। તમારે વિડીયો બનાવવામાં કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો ધ્યાનથી જોઈ લેજો। અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરતો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરતો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો। તો પ્લીઝ 1 લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયામાં આવી જઈશું અને અહીંયા તમે જોશો આપણે આ ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમારે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન અંદર ઓલ મટીરીયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારો ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી એ તમારે શું કરવાનું છે, મેં અહીંયા તમને કારણે બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવાનું છે। ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે। પછી તમારે નીચે ઇફેક્ટનું જવાનું છે, એડ ઉપર ક્લિક કરવાનું છે અને ઉપર સર્ચનો ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયા તમારે સર્ચ કરવાનું છે MIRR એટલે મિરરવાળી ઇફેક્ટ આવશે તો એના પર ક્લિક કરી સ્ટાન્ડર્ડ સેટિંગ કરવાનું છે અને આ જે વર્ટિકલ લખ્યું છે એના પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે ફરીથી એડિટ પર ક્લિક કરી બ્લર ઓપ્શન પર જવાનું છે અને જે ગોસમ બ્લર ઇફેક્ટ છે ને આપણે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે। સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું આપણે કંઈક આ રીતે બેકગ્રાઉન્ડ છે તો બ્લરની અંદર થઈ જશે કમ્પ્લીટ। પછી બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડને સૌથી નીચે સેટ કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે આપણું બેકગ્રાઉન્ડ સેટ થઈ જશે, બરાબર। પછી તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પણ વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે એક આ ફોટો છે એને લઈ લઈશું, મોટાના ઓપ્શન જવાનું છે, રોટેશન ઓફ જી અને આપણે -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી તમારે ત્રીજામાં સાઈઝ જી અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારે લેવાની છે, બરાબર। તો જે આ એક ફોટો છે એની સાઈઝ આપણે વધારે રાખી લઈશું। તો આની સાઈઝ સૌથી પહેલાં વધારીને કંઈક આ રીતે તમારે ફોટોને સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો જેટલી સાઈઝ રાખવી તમે તમારી રીતે રાખી શકો છો, કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે। પછી ફોટા પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટનું જવાનું છે, એડ પર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા આવી જવાનું છે માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર ને વાઇપવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે એંગલ છે એને 90 કરી દઈશું, ફેધરને 20 કરી લઈશું અને એન્ડ ઓપ્શન અહીંયાથી ઓછો કરી દઈશું એટલે આપણો ફોટો નીચેથી ઇરેઝ થઈ જશે, બરાબર કંઈક આ રીતે। પછી તમારા ફોટા પર ક્લિક રાખવાનું છે અને ફોટાને સૌથી નીચે એટલે કે બેકગ્રાઉન્ડ છે એની ઉપર અહીંયા તમારે સેટ કરી દેવાનું છે। આટલું કામ થઈ જાય એટલે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને તમે જે બીજો તમારો કોઈ ફ્રેન્ડનો વિડીયો ફોટો હોય એને લઈ લેવાનો છે, PNG ફોટાને
પછી મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરવાનું છે. અને આ ફોટાને જે આપણે પહેલો ફોટો એડ કર્યો તો એની બાજુમાં કંઈક આ રીતે આપણે સેટ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો બરાબર. તો કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી તમે જોશો ફોટાને આ રીતે કમ્પ્લીટ સેટ કરી દેવાનું છે. પછી તમારા બોર્ડરના શેડોનો ઓપ્શન છે, 3D શેડો છે અને શેડો ઓન કરી દઈશું. શેડોની સાઈઝ છે એને આપણે અહીંયાથી કરી દઈશું 50. પછી જે પોઝિશન છે એને આપણે કરી દઈશું -20 અને વાય પોઝિશનની કરી દઈશું 60 અને આલ્ફાની કરી દઈશું 40. એટલે કંઈક આ રીતે આપણો ફોટાની અંદર શેડો લાગી જશે. પછી આ ફોટા પર ક્લિક રાખી એ ફોટા પર નીચે આપણે જે ફોટો હતો એની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. હવે ત્યાં ફરતી નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ મીડિયમ છે અને મેં તમને એક લાઇટવાળું PNG આપેલ છે તેને એડ કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપેશન મીડિયમ છે, લાઇટ ઓફ છે અને આપણે સ્ક્રીન કરી દઈશું. સ્ક્રીન કરી પછી આ જે PNG છે ને આપણે ફોટા પર આ રીતે સેટ કરી અને નીચે જે આપણો ફોટો હતો એને નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 30 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરો તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, હવે તમે જોશો નીચે તમને ગ્રુપ બેંક માર્ક્સવાળી 4 લેયર જોવા મળશે. તો એની અંદર આપણે ફોટો ફ્રેમ બનાવ્યું છે. તો ફોટો ફ્રેમની અંદર તમારે ફોટો એડ કરવાનો છે. તો પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં આવી જવું છે. નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ મૂકશું અને તમારે જે પણ ફ્રેન્ડના ફોટા હોય એને લઈ લેવાનું છે. પછી તમારા ફોટા નીચે લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી મોલ્ડર્સના ઓપ્શન જવાનું છે અને આ ફોટા -90 ડિગ્રી રોટેટ કરી અને સાઇઝ ઓછી કરી લઈશું બરાબર. સાઇઝ ઓછી કર્યા પછી તમારા ફોટાને આ રીતે તમારે સેટ કરી દેવાનું છે બોક્સની અંદર અને પછી બહાર નીકળી જવાનું છે એટલે ફોટો ફ્રેમ અંદર એક ફોટો આવી જશે. તો આ રીતે તમારે બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે અને સેમ એ રીતે આપણે બીજો જે પણ ફોટા લઈ આ રીતે નીચે સેટ કરી 90 ડિગ્રી રોટેટ કરી સાઇઝ ઓછી કરી લેવાનું છે અને પછી ફોટાને બોક્સની અંદર સેટ કરીને તમારે બહાર નીકળી જવાનું છે. પછી આપણે આવી જઈશું ત્રીજાની લેયરની અંદર અને અહીંયા આપણે સેમ એ રીતે ફોટો એડ કરી દેવાનું છે. તો અહીં આપણે ફટાફટ છે તે ફોટો એડ કરી દઈએ, કેમ કે વિડીયો આપણે ખોટો લાંબો કરવા નથી માંગતા. તો હવે આની પર સાઇઝ ઓછી કરી લઈશું અને જો તમને ફોટો એડ કરતા ના ફાવે તો થોડોક વિડીયોને પાછો કરી ત્યાંથી જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરાબર. તો આ રીતે આપણે ફટાફટ છે તે 4 ફોટા અહીંયા એડ કરી દઈએ. તો આને પણ આપણે સાઇઝ ઓછી કરી લઈશું રોટેટ કરીને અને બોક્સની અંદર સેટ કરી બહાર નીકળી જશું. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણે ફોટો ફ્રેમ છે અંદર કમ્પ્લીટ 4 ફોટા લાગી ગયા છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ મૂકવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કાઢતે કાસવાળું PNG આપેલ છે તેને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરશું. રીડિયમના સમજી અને સાઇઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી અને પછી તમારે PNG છે ને અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બરાબર. તો આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. સેટ કર્યા પછી આ PNG પર ક્લિક રાખવાનું છે અને PNG ને અહીંયા નીચે તમારે સેટ કરી દેવાનું છે એટલે કંઈક કાઢતે આપણું PNG સેટ થઈ જશે. ને અહીંયા તમે જોઈ શકો છો જે આપણે પોસ્ટર છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. તો હવે ત્યાં ઉપર શેડોસ પર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો PNG છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે, એટલે કે પોસ્ટર સેવ થઈ જશે. થોડુંક રાહ જોઈ લેવાનું છે. તો થોડુંક લોડિંગ લેશે ત્યાં સુધી આપણે થોડુંક રાહ જોઈ લઈએ, ત્યારબાદ તમને ફોટો છે તે બતાવી દઉં કે આપણો ફોટો કેવો બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે એટલે કે પોસ્ટર બની ગયું છે. તો શેડોસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી અહીંયાથી બહાર નીકળી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આ પછી તમારા નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ મૂકવાનું છે અને આપણે જે અત્યારે પોસ્ટર બનાવ્યું તે પોસ્ટરને એડ કરી દેવાનું છે. પોસ્ટર પર ક્લિક રાખી અને અહીંયા નીચે અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે અહીંયા તમારે સેટ કરી દેવાનું છે અહીંયા. પછી તમારાની લેન્થ આગળ જે બીટમાર્ક છે ત્યાં સુધી આવી અને એની લેન્થ ત્યાં સુધી ખેંચી દેવાનું છે બરાબર. પછી આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયર્સ મૂકીશું અને મેં તમને જે ટેક્સ્ટ PNG આપેલ છે એને એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજાના સાઈઝ અને સાઇઝ સૌથી પહેલાં થોડીક વધારી અને PNGને તમારે કંઈક આ અહીંયા સેટ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો બરાબર. તો આની પર લેન્થ આપણે આગળનું બીટમાર્ક હતું ત્યાં સુધી ખેંચી આ PNGને નીચે પોસ્ટરની ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે, હવે તમારે અહીંયા જો આગળ તમે ડેમોમાં જોયું છે આપણે પહેલાં પોસ્ટર આવતું હતું પછી અહીંયા સોંગ્સ આવતી હતી. તો અહીંયા જે 5.9 સેકન્ડ છે ત્યાંથી આપણે સોંગ્સ આવે છે અને અહીંયા 12.26 સેકન્ડ સુધી બરાબર. તો ત્યાં સોંગ્સ લાવવા માટે અહીંથી બહાર નીકળી જઈશું અને આવી જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર.
સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવશો તો તમે શું કે કાતે એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે સોંગ્સ બનાવ્યું છે. આવી સોંગ્સ તમે ક્યાંય નહીં જોયું હોય, બરાબર. તો આ સોંગ્સ અહીંયા તમને કમ્પ્લીટ લખેલી જોવા મળશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. ફક્ત તમારે આ લેયરને સિલેક્ટ કરી લેવાનું છે. લેયર ઓર્સમાં ક્લિક કરીને લેયરને કોપી કરી દઈશું અને બહાર નીકળી સીધા આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી આપણે 5.9 સેકન્ડ જે બીટમાર્ક હતું ત્યાં આવી જવું છે. +9 પર ક્લિક કરીને પેસ્ટ કરી દેવાનું છે અને પછી આપણે જે સોંગ્સ લેયર છે એ નીચે અહીંયા સેટ કરી દેવાનું છે. એટલે આપણે સોંગ્સ અહીંયા કમ્પ્લીટ આવી જશે, બરાબર. અને લાસ્ટ સુધી પણ કમ્પ્લીટ આવી જશે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો હવે આપણે ડેમોની અંદર જોઈ દો કે આપણે સોંગ છે અંદર પાછળ નામ લખેલું હતું. તો નામ લખેલું લાવવા માટે અહીંયા જોયું તમને એક ટેક્સ્ટ લેયર જોવા મળશે. તો એના પર ક્લિક કરી ઇફેક્ટ્સ જોવું છે અને આની અંદર જે ઇફેક્ટ છે ટેલ્સવાળી એનું આ બધા બંધ છે તો એને ચાલુ કરી દઈશું. એટલે બેકગ્રાઉન્ડની અંદર કંઈક આ રીતે આપણું લખેલું નામ છે તે આવી જશે. અને આ લેયર ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈએ તમે તમારું નામ જે પણ લખવું એ લખી શકો છો, બરાબર. આટલું કામ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં જે આપણો ફોટો હતો એને બ્લેક એન્ડ વ્હાઇટ કરવાનો છે. એના માટે આપણે શું કરશું, સૌથી પહેલાં તો બંને લેયરને સિલેક્ટ કરી દઈશું અને અહીંયા 3 લેયર સિલેક્ટ થઈ છે તેને 2 કરી દઈશું. લેયર ઓપ્શનમાં ક્લિક કરીને કોપી કરી દઈશું, બરાબર. કોપી કર્યા પછી તમારે જે પોસ્ટર છે એના પર ક્લિક કરી ઇફેક્ટ્સમાં જવું છે. એડ ઉપર ક્લિક કરી કલર એન્ડ લાઇટ વાળા ઓપ્શનની અંદર આવી જવું છે. પછી તમારે સેચ્યુરેશન વાઇબ્રેશન વાળી ઇફેક્ટ છે અહીંયા તમે જોશો એને આપણે આ સ્ટાન્ડર્ડ સેટિંગ કરશું અને જે સેચ્યુરેશન છે એને -100 કરી દઈશું, બરાબર. પછી આપણે 3 ડોટ પર ક્લિક કરી આ ઇફેક્ટને કોપી કરી લઈશું અને જે આપણું PNG છે એના પર ક્લિક કરી ઇફેક્ટ્સમાં જવું છું. 3 ડોટમાં જઈ અને પેસ્ટ કરી લઈશું. એટલે આપણું પોસ્ટર છે અહીંયા બ્લેક એન્ડ વ્હાઇટ થઈ જશે, બરાબર. બ્લેક એન્ડ વ્હાઇટ થઈ ગયું છે. તો હવે તમે એમ કહેતા હશો કે આપણે લેયર કોપી શું કામ કરી? તો લેયર કોપી આપણે એટલા માટે કરી છે કે આપણે સોંગ્સ અહીંયા પૂરું થાય ત્યાં પછી આપણે ફોટો આવે છે તો અહીંયા આપણે જે લેયર ઓર્સમાં ક્લિક કરીને જે લેયરને કોપી કરી તે પેસ્ટ કરી લઈશું. આપણે ફોટો અને PNG બંને એક સાથે આવી જશે. તો બંનેને અહીંયા નીચે સેટ કરી લઈશું અને આ બંનેની લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવાની છે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 46 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને પ્લીઝ મિત્રો પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો, લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇક ને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે શું આપણે જે અહીંયા પણ લાસ્ટમાં પણ જે આપણે પોસ્ટર PNG આવી ગયું છે તો હવે આપણે સ્ટાર્ટિંગમાં આવી જઈશું. નીચે +9 પર ક્લિક કરી મિરર્સમાં જઈશું અને અહીંયા તમે જોઈ શકો છો જે મેં તમને 29 સેકન્ડનો એક વિડીયો આપેલ છે એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ જે અને સૌથી પહેલાં તો કલર ડોઝ કરી લઈશું. પછી તમારે આગળના બીટમાર્ક વધારાનો વિડીયો એને કટ કરી દેવાનો છે, બરાબર. અને પછી આ વિડીયો પર ક્લિક રાખી વિડીયોને અહીંયા નીચે જે બ્લરવાળી ઇફેક્ટ છે એની નીચે સેટ કરી દેવાનું છે. અને પછી આપણે જે બ્લરવાળી ઇફેક્ટ છે એનો બંધ છે તો એને ચાલુ કરી દઈશું. એટલે સ્ટાર્ટિંગમાં આપણે જે બ્લરવાળી ઇફેક્ટ છે એ આવી જશે તો એ બ્લરવાળી ઇફેક્ટ છે એને તમારે સ્ટાર્ટિંગમાં લાવી દેવાનું છે કે કારણે. પછી આપણે આવી જઈશું સીધા આગળ જે ફોટો સોંગ્સ પછી ફરીથી ફોટો સ્ટાર્ટ થાય છે ત્યાં આવી જવું છે. અને બીટમાર્ક આવી જવું છું. નીચે +9 પર ક્લિક કરી મીડિયા જઈશું અને અહીંયા મેં તમને 4 સેકન્ડનો કાચ આમ તૂટતો હોય એ પ્રકારનો વિડીયો છે તો એને આપણે લઈ લઈશું. વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જશું અને 5 પર ક્લિક કરી આને પણ ફૂલ સ્ક્રીન કરશું. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ જે અને આપણે સ્ક્રીન અહીંયાથી આપણે લાઇનર ડોઝ કરી લઈશું તો કંઈક કાઢે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. પછી તમારે વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે, એડ ઉપર ક્લિક કરી અહીંયા ઉપર સર્ચના ઓપ્શનમાં જઈએ FADE એટલે કે ફેડ સર્ચ કરવાનું છે અને ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું. પછી જ્યાં ઇન છે એને 0 કરી દેવાનું છે એટલે કંઈક કારણે આપણે વિડીયો લાસ્ટમાં છે તે કમ્પ્લીટ ફેડ સાથે જતો રહેશે. ફરીથી આપણે એ બીટમાર્ક છે 12.26 સેકન્ડે ત્યાં આવી જઈશું. +9 પર ક્લિક કરી મીડિયામાં જશું ને જે આપણે મેં તમને ફ્લેશ લાઇટ વાળો વિડીયો આપ્યો છે એને એડ કરી દેવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જઈને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરવાનું છે. બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ ઓફ છે અને આપણે કલર ડોઝ કરી લઈશું કે કારણે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. પછી તમારા સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરી વધારે લેન્થ અહીંયા કટ કરી દેવાનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે તે હવે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં વિડીયોનો થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો ડેમો જોઈ લો. કોનાના પારખું ઝવેરી હોય જોઈ શકો છો આ રીતે આપણું સ્ટેટસ કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે.
તો હવે તમારા ઉપર સેવડ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે એના ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.